આજે ખેડૂત હિતરક્ષકના ડેલિગેશન સાથે નર્મદાની ઓફિસે અમે રૂબરૂ મળ્યા અને સાહેબને અમે એ જ કીધું કે ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના નિયમ મુજબ 15/10 થી 15/11ના સમયગાળામાં ખેડૂતને જો પાણી મળે તો જ, અને 15/11 પછી પાણી મળે તો ઉત્પાદનમાં 50% ઓછું થાય અને એના કારણે ખેડૂતને બહુ મોટું નુકસાન થાય. તો આ બાબતે સાહેબને અમે રજૂઆત કરી તો સાહેબે આ વખતે એમ કીધું કે અમને બીજા મહિનાની અંદર અમે આનો વર્ક ઓર્ડર આપેલો મંજૂર, અને એ અત્યારે હાલ 5મા મહિનામાં બધું સાફસૂફ કટિંગની મંજૂરી મળી જઈ છે અને અમે 100% તમને 15-10 પહેલાં પાણી ચાલુ કરી દઈશું એવી અમને હૈયાધારણા પૂરેપૂરી આપી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આજે વિરમગામ ખાતે નર્મદા વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિના ડેલિગેશન સાથે અમે હાજર રહ્યા છીએ અને જે પણ બ્રાન્ચ છે અને એના અંડરમાં જેટલા ગામ આવે છે ગામની જે સમસ્યાઓ છે કેનલને લગતી એ બાબતે સાહેબશ્રી સાથે ચર્ચા કરી છે અને ખૂબ સારો પ્રતિસાદ આપી અને હકારાત્મક વાત કરી છે. સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હતા, અત્યારે હાલમાં કરંટના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની પણ ચર્ચા કરી છે અને એ બાબતે આગળ વધવા રજૂઆત કરી છે અને સમિતિ વતી અમે એક આવેદનપત્ર આપેલું છે. જે આવેદનપત્રના અનુસંધાને કેનલ રિપેરિંગના મુદ્દાઓ હોય કે યોગ્ય સમયસર પાણી છોડવાના મુદ્દા હોય, એવા મુદ્દાઓને લઈ અને આજે સમિતિએ રજૂઆત કરી છે અને આગળ પણ આવા મુદ્દાઓને સાથે લઈ અને સમિતિ રજૂઆત કરવા માટે તત્પર છે. કમાલ મોટી મજેઠી માઇનર કેનલ થવાથી, નર્મદા કેનલ થવાથી અમારે સરેરાશ આશરે 500 થી 700 વીઘામાં પાણી ભરેલું હોવાથી આશરે 5 વર્ષથી અમે આ દુઃખદ ઘટના સહન કરતા આવીએ છીએ. પણ અમે આ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અમે અહીંયા કણે નર્મદા ઓફિસે આવ્યા. અમે એનો સ્ટ્રક્ચર કે ગાંધીનગર મોકલાયું છે. એ લોકો એમ કહે છે તે અમે એનું લેખિત અમને રૂબરૂ આપ્યું અને હવે અમે ગાંધીનગર માટે જવાના છીએ.